મિત્રો, મેં એક સિરીઝ ચાલુ કરી છે કચ્છના પ્રવાસના સ્થળો, જે એક પછી એક સ્થળો તમને મારી યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. હું બાઇક દ્વારા આ સ્થળોની યાત્રા કરીશ. હું જ્યાં જ્યાં જઈશ ત્યાંની વિશેષતા, રોકાવાની સગવડ તમને કેવી રીતે સસ્તામાં મળી શકે તે જણાવીશ. તો મારી ચેનલમાં અંત સુધી બન્યા રહેજો. ધન્યવાદ. મિત્રો, આપણે અત્યારે ઊભા છીએ અંજાર ભુજ હાઈવે ઉપર, અને આજે આપણે જવાનો નિર્ણય કર્યો છે આશાપુરા માતાજી મંદિર, આશાપુરા ટેકરી જે કહેવાય છે. કુકમાંથી 1-8 કિલોમીટર પહેલાં જ આવી જશે આ જગ્યા. ત્યાંથી રસ્તો છે આશાપુરા ટેકરી જવા માટેનો. તમને ઝૂમ કરીને બતાવું, એટલું ઝૂમ પણ નહીં થાય. આ ટેકરી ઉપર ત્યાં મંદિર છે. તો ચાલો પહોંચીએ આપણે મંદિર પર. આશાપુરા ટેકરી તરફ જવાનો રસ્તો. આ રસ્તો આપણે સીધા ઉપર ટેકરી સુધી જઈ શકીએ છીએ, એના માટે છે. આશાપુરા સીડીથી પણ જઈ શકાય છે, પણ સીડીથી ચડવું થોડું મુશ્કેલ છે. એટલે આપણે રસ્તામાં જાશું. પહેલાં બીજા ઘેર ઉપર ગાડી ચલાવવી પડશે. આ ટેકરીની ઉપર છે. આ જ્યાં બેરિકેડ પડ્યા છે ત્યાંથી ઉપર ચડી શકાય સીડીઓ દ્વારા, પણ મેં બાઇકથી જવાનું નક્કી કર્યું કે જલ્દીથી આપણે દર્શન થાય માતાજીના, અને સીડી ચડવામાં તો ટાઈમ લાગશે. માટે આ બીજા ઘેરમાં કે ત્રીજા ઘેરમાં ચલાવવું પડે એવી ચાળી છે, જોઈ શકો છો તમે. આ રસ્તો સીધો ઉપર જાય છે. તો ચાલો મોડું ન કરીએ, જઈએ માતાજીના દર્શન કરીએ.
અહીંયા સેન્ટરમાં માં આશાપુરા અને બંને બાજુ રવેચીમાં અને મોમાઈમાં બિરાજમાન છે. બાજુમાં શિવજીનું મંદિર છે. હર હર મહાદેવ. આશાપુરામાં જે કચ્છની કુળદેવી કહેવાય છે. અહીંયા તમને શાંતિનો અહેસાસ થશે. મંદિર ઘણું જ સુંદર છે. તમે અહીં બાઇક, કાર અથવા પગથિયા ચડીને આવી શકો છો. સીડીથી ચડવું થોડુંક અઘરું છે. સીડીઓ મોટી અને ઊંચી છે, તો વૃદ્ધ લોકોને તો વાહનથી ઉપર આવવું સરળ રહેશે. તમે અહીં વરસાદની સિઝનમાં એની પછી આવી શકો છો. અહીં ઉપર સ્ત્રી પુરુષ માટે વોશરૂમની વ્યવસ્થા છે. સીડી ચડીને આવવું હોય તો પાણીની બોટલ સાથે રાખવી, જેથી તમે હાઇડ્રેટેડ રહો. તમારી ડ્રાઇવિંગ સ્કિલ સારી હોય તમે વાહનથી પણ ઉપર આવી શકશો. અહીંની સુંદરતા શબ્દોમાં ન વર્ણવી શકાય. એના માટે તો તમારે રૂબરૂ જ આવવું જોઈએ. જો તમે કુદરતને પ્રેમ કરો છો તો તમારે જરૂર અહીં આવવું જોઈએ. Awesome place to visit, ultimate aura and peace of mind. Mostly morning and evening time to best for nature lovers. બહારથી આવતા શ્રદ્ધાળુ જે માતાના મઢ તરફ જતા હોય છે, તે લોકોએ પણ અહીંથી જ દર્શન કરીને જવું જોઈએ. આ ડુંગર પર પરફેક્ટ સેટઅપ છે. જેઓ ફોટોગ્રાફી કરે છે, પક્ષીઓ જોવા જેમને ગમે છે, ફોટો જર્નાલિસ્ટ છે. ચારે તરફ સુંદરતા જોવા મળશે. પ્રદૂષણ મુક્ત વાતાવરણ મળશે. ટ્રેકર માટે સારી ટ્રેકિંગ ફિલ્ડ મળશે. એક જ વાતનું ધ્યાન રાખવું, સ્થળની સુંદરતા જાળવી રાખવી. કોઈ પણ કચરો અહીં ફેંકીને ન જાઓ. મારો આ પ્રયાસ તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક અને શેર કરજો. હું હજી ઘણા બધા સ્થળોની મુલાકાત લેવાનો છું. આ મારો પહેલો દિવસ છે અને પ્રથમ સ્થળ છે. હું હજી ઘણા સ્થળોની મુલાકાત લઈશ અને એની માહિતી આપીશ. તો મારી ચેનલની સાથે જોડાયેલા રહેજો, સપોર્ટ કરજો, તો હું માહિતી લાવતો રહીશ. આભાર.